અષાઢી બીજે ભગવાન જગન્નાથ અમદાવાદ શહેરની નગરચર્યાએ નીકળશે। રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે આ શુભ યાત્રાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। રથયાત્રામાં જાંબુ મગના પ્રસાદ ઉપરાંત ઉપરણાનો પ્રસાદનું પણ આગવું મહત્વ હોવાથી ઉપરણાની કામગીરી તેના અંતિમ તબક્કામાં છે। કેસરી રંગના આ ખેસનું વિશેષ મહત્વ છે। તેને ઉપરણા તરીકે ઓળખવામાં આવે છે। રથયાત્રામાં આવતા ભક્તોને દાડમ, કાકડી, મગ ઉપરાંત ઉપરણાનો પ્રસાદ આપવામાં આવે છે। અષાઢી બીજે કેસરી રંગના આ નાનકડા ઉપરણાને લેવા માટે ભક્તો પડાપડી કરે છે। અમદાવાદના જગદીશ મંદિરમાં ભક્તોને અપાતા ઉપરણા બનાવવાની કામગીરી પૂર્ણ થવાને આરે છે। ઉપરણાના મહત્વ અંગે બે કથા પ્રચલિત છે। એક કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણની આંગળી રથમાં આવી ગઈ હતી ત્યારે દ્રૌપદીએ તેમના ચીર ફાડીને ભગવાનને પાટો બાંધ્યો હતો। તે પાટાને ઉપરણાની પ્રસાદી તરીકે આપવામાં આવે છે। બીજી કથા એવી છે કે મામાના ઘરે જગતના નાથે મીઠાઈ અને ફળો ખાધા, જેના કારણે તેમની આંખો આવતા તેમની આંખો પર ઉપરણાના પાટા બાંધવામાં આવ્યા અને આથી તે પવિત્ર ગણાય છે। જગન્નાથજીની રથયાત્રામાં જે ઉપરણા પ્રસાદી રૂપે આપવામાં આવે છે એ એક ભગવાનની પ્રસાદ રૂપે શુકનના સ્વરૂપે ઓઢાડવામાં આવે છે, આપવામાં આવે છે। એટલે ભગવાનને જ્યારે આંખે પાટા બાંધવામાં આવે છે અને જે પાટા બાંધેલું જે વસ્ત્ર જે બાંધવામાં આવે છે એનાથી ઉપરણા બનાવવામાં આવે છે। ભક્તોને આપવામાં આવતા ઉપરણા બનાવવા માટે 20 થી વધુ કારીગર મહેનત કરે છે। 2 મહિના સુધી આ કામગીરી કરે છે અને લગભગ 40,000 કાપડમાંથી 1.25 લાખથી વધુ ઉપરણા તૈયાર કરવામાં આવે છે। કેસરી રંગના નાનકડા આ ઉપરણાનું ભક્તોમાં કેટલું મહત્વ છે તે તો રથયાત્રાના દિવસે જોવા મળે છે। એક ઉપરણા માટે ભક્તો પડાપડી કરે છે। ઉપરણું મેળવી ભક્ત ઈશ્વરના આશીર્વાદ મળ્યાની લાગણી અનુભવે છે અને આથી મંદિર દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં ઉપરણા તૈયાર કરાય છે। કેમેરામેન જયમીન વ્યાસ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।